મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે એક બાદ એક પરિણામો સામે આવી રહ્યા છે, એક બાદ એક પેનલોની વિજેતા જે જાહેર થઈ રહી છે, તેવામાં એક મોટી અપડેટ સામે આવી રહી છે। આપણે જણાવી દઈએ જે રીતે સમાચાર આવી રહ્યા છે, શામળાજીમાં ભાજપની કારમી હાર થઈ છે। પૂર્વ આઈપીએસ મનોજ નીનામાની હાર થઈ છે। મોટા સમાચાર આવી રહ્યા છે સામે। ઓડ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। કોંગ્રેસે અહીંયા જીત હાંસલ કરી છે અને કોંગ્રેસના સુરેશ નીનામા 2744 મતોથી વિજેતા થયા છે। જિલ્લાની હાઈ પ્રોફાઇલ બેઠક અને ત્યાં જ ભાજપને મોટો ફટકો લાગ્યો છે। શામળાજીમાં ભાજપની કારમી હાર થઈ હોવાની વિગતો સામે આવી રહી છે। હાલ જે તમામ મનપા નગરપાલિકા તાલુકા પંચાયતના જે પરિણામો સામે આવી રહ્યા છે, તેવામાં તમામ વિગત, તમામ આંકડા આપના ટેલિવિઝન સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। પૂર્વ આઈપીએસ મનોજ નીનામા, જેને લઈને આ મોટી વિગત, કોંગ્રેસનું આ ઓડ જિલ્લા પંચાયત બેઠક ઉપર ભવ્ય વિજય। સુરેશ નીનામા 2744 મતોથી વિજેતા થયા છે। મારું નામ નીનામા સુરેશભાઈ કોદરભાઈ છે। મેં ઓડ જિલ્લા પંચાયતમાં ઉમેદવારી કરી હતી। એ મારા મતદારોને વિજય હેટ્રિક આપી છે। મેં પબ્લિકને જે વિશ્વાસ આપ્યો છે એનો સાથ સહકાર મારો રહે છે એવી મારી આશા છે।